નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસી માં આવેલી ગુમાનદેવ કેમિકલ કંપનીમાં મિક્સ સોલવન્ટ ભરેલા બેરલો ઝડપાતા એસઓજી પોલીસે કંપની સંચાલક સામે પ્રોહિબિશન એક્ટ સહિત લોકોના જીવને જોખમમાં મૂકવા સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરાવ્યો છે। ભરૂચ એસઓજી પોલીસે દહેજ જીઆઈડીસી માં ગુમાનદેવ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક સામે પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કર્યો છે। કંપની સામે શંકાસ્પદ મિક્સ સોલવન્ટ ભરેલા 427 બેરલમાં 85,400 લીટર કે જેની કિંમત 17,08,000 રૂપિયાનો માલ સીઝ કર્યો હતો। જપ્ત કરાયેલો ઇથોનોલ અને મિથેનોલમાં મિથેનોલ આલ્કોહોલ તત્વ મળી આવ્યું હતું। જે અંગે નશાબંધી આબકારી અધિકારીની પરવાનગીના લાયસન્સ લીધું ન હોવાથી ગુનો દાખલ કર્યો હતો। દહેજ જીઆઈડીસીમાં આવેલી ગુમાનદેવ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક દ્વારા પોતાની કંપનીમાં શંકાસ્પદ મિક્સ સોલવન્ટ ભરેલા બેરલો રાખ્યા છે તે અંગે માહિતી આધારે પીઆઈ એ ચૌધરી અને ટીમે સર્ચ કરતા કંપનીમાંથી 427 બેરલ મળી આવ્યા હતા। પોલીસે કુલ 85,400 લીટર શંકાસ્પદ મિક્સ સોલવન્ટનો જથ્થો સીઝ કર્યો હતો અને 17,08,000નો મુદ્દામાલ સીઝ કરી નમૂના લઈને પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા। મિક્સ સોલવન્ટમાં ઇથેનોલના તત્વો મળી આવ્યા હતા। આ મિથાઇલ આલ્કોહોલ રાખવા માટે નશાબંધી આબકારી અધિકારી પાસેથી પરવાનગી લાયસન્સ લેવાનું હોય છે। તેના ખરીદ વેચાણ અંગે જરૂરી બિલ અને રજીસ્ટર મેન્ટેન કરવાનું હોય છે। તેમજ જનનશીલ હોવાના કારણે સળગી ઉઠવાનો ખતરો હોય છે ત્યારે સમગ્ર મામલે કંપની પાસે કોઈ પ્રકારનું લાયસન્સ ન હતું, જેને લઈને એસઓજી પોલીસે કંપની માલિક વર્ષલ પ્રમોદ પટેલ રહેવાસી આવિષ્કાર બંગલો સરદાર પાર્ક અંકલેશ્વર સામે પ્રોહિબિશન એક્ટની કલમ સહિતની વિવિધ કલમો મુજબ તેની સામે ગુનો દાખલ કર્યો છે। ઉનાળાની ઋતુમાં આવતું શરીરના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ તાડફળીનું અંકલેશ્વર પંથકના જૂના દીવા ગામ ખાતેના ખેડૂતો વેચાણ કરીને સારી આવક મેળવી રહ્યા છે। તાડફળીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે તેવું કહેવામાં આવે છે। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામના ખેડૂતો ઉનાળામાં તાડના ઝાડ ઉપરથી તાડફળી ઉતારી તેનું વેચાણ કરી સારી કમાણી કરી રહ્યા છે। તાડફળીનો પાક ઉનાળા દરમિયાન વધારે થતા ખેડૂતો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને તાડફળી વેચી રહ્યા છે। તાડફળી ગરમીની સિઝનમાં આવે છે, તે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે। તાડફળી દરેક લોકોએ ગરમીમાં ખાવી જોઈએ। અંગ્રેજીમાં આઈસ એપલ જેને કહેવામાં આવે છે, આ ઉપરથી નારિયેલ અને અંદરથી લીચી જેવું દેખાય છે। આ ફળનું ઝાડ નારિયેળના ઝાડ જેટલું લાંબુ અને ઊંચું હોય છે। આ ફળનું ઝાડ ખાસ કરીને ગામડામાં વધારે જોવા મળે છે। આમ જ્યારે ગરમીની સિઝન આવે છે ત્યારે તાડફળી આવવાની શરૂઆત થઈ જાય છે। અંકલેશ્વર તાલુકાના એકમાત્ર જૂના દીવા ગામની સીમમાં વિપુલ પ્રમાણમાં ખેડૂતોના ખેતરમાં તાડના ઝાડ આવેલા છે। કુદરતના અખૂટ ભંડાર એવા તાડના વૃક્ષો ઉછેર ધીમો થાય છે। લગભગ 10 વર્ષ બાદ આ વૃક્ષો ફળ આપે છે। ઉનાળાની અમૃત ફળ ગણાતી અને ગરમીમાં ઠંડક આપતી ગુણકારી તાડફળીના લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે। ઉનાળાની ઋતુમાં માર્ચ મહિનામાં અંતમાં તાડફળીની શરૂઆત થાય છે અને જૂન મહિનાના શરૂઆત સુધી તાડફળી ઉતારવામાં આવે છે। ત્યારે જૂના દીવા ગામના ખેડૂતો તાડના ઝાડ ઉપર ચડતા અનુભવી કારીગરોને રોકી તેમની પાસેથી તાડના ઝાડ ઉપરથી તાડફળી ઉતારી તેનું વેચાણ કરીને કમાણી કરી રહ્યા છે। જોકે તાડના ઝાડ ઉપર ચડવું અને ફળમાંથી તાડફળી કાઢવી એ પણ એક અજબ કરામત કહેવાય। મોટાભાગે ખેડૂતો સવારથી વહેલી પરોઢેથી સવારના 8 વાગ્યા સુધી તાડફળી ઉતારતા હોય છે। તાડફળીનું હબ ગણાતા જૂના દીવા ગામમાં સવારના અરસામાં સુરત જિલ્લામાં તેમજ ભરૂચ અંકલેશ્વરના વેપારીઓ હોલસેલ ભાવે તાડફળી ખરીદવા માટે આવે છે। જોકે ઉનાળાની ગરમીમાં પારાની જેમ તાડફળીના ભાવ પણ આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે। હાલ ખેડૂતો 100 નંગ તાડફળીના 600 રૂપિયાના ભાવે વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। જોકે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે। તાડફળી જેટલી ખાવામાં સ્વાદિષ્ટ છે એટલી જ તેને ખાવાથી સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદા છે। તાડફળીમાં ભરપૂર માત્રામાં ફાઇબર, વિટામિન એ, વિટામિન કે જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે। ગરમી તાડફળીનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી। તે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે। ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાથી ઉણપ દૂર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે, જેથી પાચન ક્રિયા સારી થાય છે। જે લોકો મોટાપાનો શિકાર બન્યા છે તેમને તાડફળીનું સેવન કરવું જોઈએ। આ ફળમાં કેલરીની માત્રા ખૂબ ઓછી હોય છે। તાડફળી ગમે ત્યાં
ખાઓ લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી કારણ કે તેમાં પાણીની માત્રા વધુ હોય છે. મારું નામ વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ ક્યાં છે. રહેવાનું છે? અમારા જૂના દીવા ગામમાં રહેવાનું છે. આ તાર ફ્રેન્ડ ધંધો તમે અમે તાર ફેન 10થી છેલ્લા લાસ્ટ 15 વર્ષથી કરીએ છીએ. શું ભાવ છે આ ફેર? હમણાં 600 રૂપિયા છે અને જે વેપારી લોકો છે 700માં લે છે અને ફેરીવાળા એમની રીતે ભાવમાં વેચે છે. એમાં ભાવમાં આ ફેર વધારો થયો છે? એમાં ભાવમાં વધારામાં એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડીનો પાક ઓછો છે, એના લીધે તાળનો ભાવમાં થોડો વધારો છે. ઝઘડમાં યોજાયેલી જાહેર સભામાં ભાજપના ઉમેદવાર સાંસદ મનસુખભાઈ વસાવાએ ભાષણમાં કહી દીધું કે હવે સફાઈ માટે મશીન આવી ગયા છે, એટલે કે મશીનનો સમય છે એટલે ઝાડુ ભૂસાઈ જવાનું છે તેમ કહી આડકતરો ઇશારો કરી પોતાની જીતનો દાવો કરી દીધો હતો. ભરૂચના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા સાંસદ મનસુખભાઈ વસાવા આખા બોલા અને સાચા બોલા છે તે જગ જાહેર છે. ત્યારે ઝઘડિયામાં યોજાયેલી જાહેર સભામાં ભાજપના ઉમેદવાર સાંસદ મનસુખભાઈ વસાવાએ કહી નાખ્યું હતું કે મશીનનો સમય આવી ગયો છે અને હવે ઝાડુ ભૂસાઈ જવાનું છે તેમ કહીને કરેલા નિવેદનથી તેમણે કદાચ કોઈક આડકતરો ઇશારો કરી દીધો છે. હવે તો ઝાડુની જગ્યાએ ભાઈ મશીન જ આવ્યું છે. હવે તો સફાઈ રોડ પર ગમે ત્યાં ઘરમાં પણ તમારે મશીનો આવી ગયા છે એટલે ઝાડુ તો બધું ભૂસાઈ જવાનું. ઝાડુ કોઈ કામનું જ નથી. તો આ બધા સમજી ગયા હશો. મારે કોઈ પોલિટિકલી બહુ ભાષણ નથી કરવું. ભરૂચ લોકસભા બેઠક માટે 26 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા હતા, જેમાં ચકાસણી બાદ 13 ફોર્મને માન્યતા મળી છે, જ્યારે 5 ફોર્મો રદ થયા છે. તેવામાં ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરાયા બાદ ઉમેદવારોએ ઝંઝાવતી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે 6 ટર્મથી જીતતા ભાજપના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સામે સમગ્ર ગુજરાતમાં ટૂંકા સમયગાળામાં પ્રસિદ્ધિ પામનાર અને આપ પાર્ટીના યુવા ધારાસભ્ય ચેતર વસાવા છે. તો છોટુભાઈના પુત્ર દિલીપ વસાવાએ પણ નામાંકન પત્ર ભર્યું છે. ભાજપના ઉમેદવારે શક્તિ પ્રદર્શન સાથે જમા કરાવેલ નામાંકન પત્ર બાદ ચેતર વસાવાએ પણ આશરે 30 થી 35 હજાર સમર્થકો સાથે જન આશીર્વાદ યાત્રા કાઢી અન્ય ઉમેદવારોના પરસેવા છોડાવી દીધા છે અને ચર્ચામાં સ્થાન મેળવ્યું છે. ત્યારે હવે રાજકીય પાર્ટીઓના પ્રચાર પ્રસાર શરૂ થયા છે. ઝઘડિયાના રાજપારડી ગામે ખાડી ફળિયા ખાતે ગઈકાલે રાત્રે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેર સભા યોજાઈ હતી, જેમાં ગરમીના પારાની જેમ ચૂંટણી આવતા ગરમ રહેતા મનસુખ વસાવાએ આશ્ચર્યજનક ભાષણ આપ્યું હતું. હજુ તો 2 દિવસ પહેલા જ મનસુખ વસાવાએ દયાદરા મુકામે સ્ટેજ પર ચડી આવેદન પત્ર આપ્યા બાદ વિડીયો ઉતારનાર ગામના જાગૃત નાગરિક ને ખંખેરી નાખ્યા હતા અને વિડીયો કેમ ઉતારે છે તેમ કહી જા વિડીયો ઉતારી લે, મને ભય નથી તેમ કહ્યું હતું. ત્યાં તો તેમણે ગઈકાલે ભાષણમાં કહ્યું ઝાડુની જગ્યા ભાઈ મશીન જ આવ્યું છે. હવે તો સફાઈ રોડ પર ગમે ત્યાં ઘરમાં પણ તમારા મશીન આવી ગયું છે એટલે ઝાડુ તો બધું ભૂસાઈ જવાનું છે. ઝાડુ કોઈ કામનું જ નથી, આપ બધા સમજી ગયા હશો તેમ તેઓ કહેતા નજરે પડે છે. ત્યારે એક વાત તો નક્કી છે કે તેમણે આપ પાર્ટીને ટાંકીને આ નિવેદન કર્યું હશે, કારણ કે તેમની સામે જે ઉમેદવાર છે તે છે ચેતર વસાવા, જે આપ પાર્ટીના છે. પણ સાચા અને આખા બોલાની છાપ રાખનાર મનસુખભાઈ વસાવાએ ઝાડુને ભૂસવા માટે મશીનનો શબ્દ વાપરી જે પ્રકારે ભાષણબાજી કરી તે વાતે લોકોને વિચારમાં મૂકી દીધા હતા. મશીનને
ઝાડુ શું સંકેત આપે છે? જોકે મનસુખભાઈ એ ત્યાંથી વાત ફેરવી મનસુખભાઈએ કામ નથી કર્યાની વાતો લોકો ફેલાવે છે, ત્યારે જો મનસુખભાઈએ કામ ના કર્યા હોય તો શું નરેન્દ્ર મોદી તેમની 7મી વખત પસંદગી કરત અને નરેન્દ્ર મોદીની પરીક્ષામાં પાસ થવું કેટલું મુશ્કેલ છે તેમ કહેતા સંભળાય છે. આગળ તેઓ ઝઘડિયા નેત્રંગ વાલિયાની સમસ્યા અને નિરાકરણ વિશે ભાષણમાં બોલતા સંભળાય છે, તો આગળ તેઓ વિકાસ અંગેની ભાષણબાજી કરે છે. જો કે સમગ્ર ભાષણમાં તેઓએ જે પ્રકારે ઝાડુને ભૂસવા માટે મશીનના શબ્દોનો ઉપયોગ કર્યો તે વિષયે સૌ કોઈને વિચારતા કરી નાખ્યા છે. અને મનસુખભાઈ વસાવા શું સંકેત આપવા માંગે છે અને આ કયું એવું મશીન છે કે જેણે તેમને ઝાડુ ભૂસાવી નાખશે તેટલો બધો આત્મવિશ્વાસ અપાવ્યો છે, તે અંગે પણ ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે. હવે તો ઝાડુની જગ્યાએ ભાઈ મશીન જ આવ્યું છે. હવે તો સફાઈ રોડ પર ગમે ત્યાં ઘરમાં પણ તમારે મશીનો આવી ગયા છે, એટલે ઝાડુ તો બધું ભૂસાઈ જવાનું. ઝાડુ કોઈ કામનું જ નથી. તો આ બધા સમજી ગયા છો. મારે કોઈ પોલિટિકલી બહુ ભાષણ નથી કરવું, કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીના લોકો છે, અમારી સરકાર રાજ્યમાં કેન્દ્રમાં છે, જવાબદાર લોકો છે. લેબાગુ લોકો અમારા પર આક્ષેપો કરે છે કે ભાજપે આમ કર્યું, ભાજપે તેમ કર્યું, કોઈ કામ નથી કર્યું, મનસુખ વસાવાએ કામ નથી કર્યું. એટલે મનસુખ વસાવાએ કામ ના કર્યું હોય ભરૂચ લોકસભામાં તો નરેન્દ્રભાઈ મોદી 6ઠ્ઠી વખત પછી 7મી વખત મને ઉમેદવારી કરાવે છે. અને નરેન્દ્રભાઈ મોદીની પરીક્ષામાં પાસ થયું એટલે મારું તો કીધું ને કામો કર્યા છે. કામો ગણવા જોઈએ તો મને 1-1.5 કલાક લાગે. વાગરાની વિલાયત જીઆઈડીસીમાં પિકઅપ પલટી જવાની ઘટના બાદ પોલીસે ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો અને જો કે કોન્ટ્રાક્ટરને તેની એફઆઈઆરમાંથી બાદબાકી કરવામાં આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. વાગરાના વિલાયત નજીક પિકઅપ પલટી ખાઈ જતા અકસ્માતમાં 2 લોકોના મોત બાદ આખરે ડ્રાઈવર સામે ગુનો દાખલ કરી કોન્ટ્રાક્ટર સામેની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. વાગરાના વિલાયત નજીક કલરટેક્સ કંપનીની ચોકડી પાસે પિકઅપ ગાડી પલટી મારી જવાના અકસ્માતના બનાવમાં 2 લોકોના મોત, 13 કરતાં વધુ લોકોને ઈજા પહોંચી હતી. વાગરા પોલીસ મથકે ડ્રાઈવર સામે જોખમી ડ્રાઇવિંગ કરી પોતાનો તેમજ અન્યનો જીવ જોખમમાં મૂકવા બદલ ફરિયાદ દાખલ કરી છે. તો કામદાર માટે વાહનની વ્યવસ્થા ન કરનાર કોન્ટ્રાક્ટર કાયદાની સકંજામાં ન આવતા તપાસનો ચર્ચાનો વિષય બન્યો છે. વાગરાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી જ્યુબિલન્ટ કંપનીમાં પાટીલ બ્રધર્સ નામક લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરતા 15 કરતાં વધુ કામદારો ખીચોખીચ પિકઅપ ગાડી નંબર GJ18800940 માં ભરીને કંપનીમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં કલરટેક્સ કંપનીની જે પિકઅપ ચાલકે ગાડી પર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પિકઅપ પલટી મારી ગઈ હતી, જેમાં એક કામદાર કુંદન સંજય સિંઘને માથાના ભાગે ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. જ્યારે 15 કરતાં વધુ કામદારો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન વધુ એક કામદાર રોજા રામસદ અંસારીનું મોત નીપજતા 2 કામદારોના મોત નીપજ્યા હતા. પોલીસની અકસ્માતની જાણ થતાં વાગરા પોલીસ સ્ટેશનના PSI AK જાડેજાની ટીમે ઘટના સ્થળે પહોંચી અકસ્માતની વિગતો લઈ ગુનો દાખલ કરવાની તજવીજ આરંભી હતી. પોલીસ તપાસમાં ઈજાગ્રસ્ત કામદાર રાજકુમાર ધનેદાસે આપેલી ફરિયાદના આધારે પિકઅપ ચાલક સિદ્દીક શેખ સામે કામદારોના કહેવા છતાં જોખમી અને બેફાઈપૂર્વક હંકારી પોતાનું અન્ય જીવ જોખમમાં મૂકવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગઈકાલે પિકઅપ ચાલક અને આરોપી સિદ્દીક શેખે આપેલા નિવેદનમાં તેણે ગાડીની બ્રેક ફેલ થયો હોવાનું જણાવ્યું હતું. તદુપરાંત ગાડીના માલિક આ સ્થિતિ બદલ જાણ કરાઈ હોવાનું પણ મીડિયા સમક્ષ આપ્યું હતું. જોકે પોલીસ ફરિયાદમાં કામદારના જણાવ્યા મુજબ તેણે કોન્ટ્રાક્ટર સોમા રાજનાઓના છેલ્લા 2 મહિનાથી અવરજવરના પેસેન્જર વાહન મોકલવા માટે કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરે ભાડેથી પિકઅપ ગાડીમાં જ કંપનીએ કામદારોને લઈ જવા અને ત્યાંથી લઈ જવા માટે વ્યવસ્થા કરી હતી. ત્યારે અકસ્માતમાં કામદાર સામે જોખમી રીતે વાહન હંકારવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ કામદારને જોખમી રીતે પિકઅપમાં મુસાફરી કરવા બદલ મજબૂર કરનાર કોન્ટ્રાક્ટર કાયદાના સકંજામાં હાલ સુધી ન આવતા તપાસ સામે સવાલ ઉઠી રહ્યા છે. જોકે આગામી દિવસોમાં પોલીસ દ્વારા લેબર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. અંકલેશ્વર જીઆઈડીસીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના 2622માં જન્મ કલ્યાણ દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં અંકલેશ્વર શ્રી જૈન મહાસંઘ તથા તેમજ જૈન સમાજ દ્વારા આજરોજ 24માં તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાનનું
2622માં જન્મ કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન મહાવીર સ્વામીના 2622માં જન્મ કલ્યાણ દિવસે પૂજ્ય સાધુ સાધ્વીજી દ્વારા સવા 8 કલાકે પ્રવચન અને માંગલિક પ્રસંગો યોજાયા હતા, જ્યારે 9 કલાકે તમામ જૈન સમાજના આગેવાનો લોકો ભેગા થઈને શ્રી ચંપાપુરી જૈન દેરાસરથી આમ્રપાલી ચોકડી, નવસર્જન બેંક, અલકાપુરી સોસાયટી, ગટ્ટુ ચોકડી, જોગસ પાર્ક, સુખધામ, અમીજરા, પાર્શ્વનાથ શ્રી દેરાસર થઈને ચંપાપુરી જૈન દેરાસર સુધી ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. આમ આજે અંકલેશ્વર જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરજીના જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હિરેન શાહ છે. જૈન મહાસંઘ અંકલેશ્વર જૈન મહાસંઘ છેલ્લા 31 વર્ષથી આ મહાવીર જયંતિની ઉજવણી કરે છે. એમાં આપણા ટોટલ 7 થી 8 સંઘ આપણે ભેગા થઈએ છીએ. આ વર્ષે આપણે તેરાપંથી સમાજનો વારો છે, એટલે આપણે આ શોભાયાત્રા જેડીસી અંકલેશ્વર જેડીસીમાં આપણે રાખેલ છે અને અહીંયા આશરે 1000 થી 1500 લોકોનું આ શોભાયાત્રામાં બધાની હાજરી છે. તો અમે આ મહાવીર જયંતિ ખૂબ જ ઉત્સાહથી અમે ઉજવીએ છીએ. વાગરામાં થયેલા અકસ્માતની ઘટના બાદ પોલીસ જાગી હતી અને ગેરકાયદેસર મુસાફરી કરાવતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી વાહનો જપ્ત કર્યા હતા. વાગરાની સાયખા, વિલાયત તેમજ દહેજની કંપનીઓમાં નિયમોને મૂકી કામદારોને ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરીને મુસાફરી કરવામાં આવી રહી છે. નિયમોને અભરાઈ ચડાવી લોકોની જિંદગી સાથે રમત રમાતી હોય છે, ત્યારે ગતરોજ વાગરા તાલુકામાં આવેલી વિલાયત જીઆઈડીસીમાં કામદારોને લઈને જઈ રહેલા પિકઅપ ટેમ્પો પલટી જવાની ઘટનામાં 2 શ્રમિકોના મોત થયા હતા, જ્યારે 13 થી વધુ શ્રમિકોને ઈજા પહોંચી હતી, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા દાખવી વાગરા પોલીસ મથકના પીએસઆઈ અનિતાબા જાડેજાએ માલ વાહક ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતાં વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહન સામે તબાહી બોલાવી હતી. વાગરા પોલીસે કડક ચેકિંગ હાથ ધરી હતી. 5 બોલેરો ગાડી, 6 છોટા હાથી ટેમ્પો, 6 મારુતિ ઇકો અને 2 મોટરસાયકલ મળી કુલ 19 વાહનોને 207ની કલમ મુજબ ડિટેન કર્યા હતા. પોલીસની કડક કાર્યવાહીને પગલે ગેરકાયદેસર મુસાફરીનું વહન કરતા વાહન ચાલકો ફફડી ઉઠ્યા હતા, ત્યારે પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા કાયમી વાહન ચેકિંગ હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરની રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા 8મો રેવા સાયકલ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા 8મા રેવા સાયકલોની
નું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં રવિવારના રોજ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા સવારના સમયે 8મા રેવા સાયકલ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 600થી વધુ સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. પર્યાવરણ, સ્વાસ્થ્ય, ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યામાં વ્યક્તિગત ભાગીદારીની થીમ પર આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સાયકલ વીરો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન નરેશ પુંજારા, મોહમ્મદ જાડીવાલા, લલિત ગામી સહિતના આગેવાનોએ કર્યું હતું. અંકલેશ્વર બાઇસિકલ ક્લબ 8મો રેવા સાયકલો કાર્નિવલનું જ્યારે આયોજન કરી રહ્યા છે, તો અંકલેશ્વરના બાઇસિકલ મેયર તરીકે મને ખૂબ આનંદ અને હર્ષની લાગણી થાય છે કે આટલી બોરી સંખ્યામાં લોકો અહીંયા ભાગ લીધો. અને અમારા આ વખતનું સ્લોગન છે બી ધ ચેન્જ, અર્થ નીડ મોર સાયકલિસ્ટ. અને એનું આ મેસેજ થકી અમે લોકોને જોડવા માંગીએ છીએ કે ડે ટુ ડે લાઈફમાં જો સાયકલિંગ કરવામાં આવે તો આપણે પર્યાવરણ, હેલ્થ, પાર્કિંગ અને નોઇઝ પોલ્યુશન એવા ઘણા બધા પ્રોબ્લેમમાં આપણું નાનું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ. અને આ ઇવેન્ટમાં ખાસ બહારથી પણ લોકો જોડાયા છે, ભરૂચ અને સુરત, વલસાડ સુધી. એનો અમને ખૂબ આનંદ છે. અમારી ટીમે છેલ્લા 10 દિવસથી ખૂબ મહેનત કરી છે અને કાર્નિવલ એક નવું અમે કન્સેપ્ટ સાથે લાવ્યા કે બાળકોને ટ્રી પ્લાન્ટેશન, વાઇલ્ડ લાઈફ માટે અને સ્કૂલના બાળકોને કે જેમાં ગત્તુ સ્કૂલ 1% ચેન્જ કન્સેપ્ટ સાથે બાળકોને સમજવા માટે કે આપણે નાના કોન્ટ્રીબ્યુશન થકી આપણે સતત બદલાવ લાવી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.